નખત્રાણા તાલુકાના મંજલ ગામે આવેલા સાધ્વી મૈયાજીના આશ્રમ ખાતે મૈયાજીના 73મા નિર્વાણ દિનની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી। આજથી 100 વર્ષ પહેલા જેમણે આ ગામમાં કન્યા શિક્ષણની જ્યોત જગાવી હતી, સમાજને કુરિવાજોમાંથી મુક્ત કરવા માટે પ્રયાસો કર્યા હતા। તેમણે લોકોને પ્રેમ, કરુણા અને ધર્મની સમજ આપી હતી। તેમના નિર્વાણ દિનના ઉપલક્ષમાં ઉત્સવમાં હાજરી આપવા પધારેલા સંતો પૂજ્ય ભાવેશ દાસજી હરિદ્વાર, પૂજ્ય દિલીપ દાદા કાપડી મોરજર, પૂજ્ય જીતુ ભગત વાંઢાઈ, ભરતદાસજી વાંઢાઈ, જગજીવન દાસજી બીબર, મૃદુલાબા રતાડિયા, મયાબા માનકુવા અને વસુબેન અંજારની નિસરામાં મૈયાજી આશ્રમ ખાતે સંધ્યાપાઠ, સંતવાણી, સંતોના પ્રવચનો, સાધ્વીજીની પૂજા અર્ચના જેવા કાર્યક્રમો યોજાયા। ટ્રસ્ટીઓ સર્વ શ્રી ચત્રભુજ ધમાણી, વિનુભાઈ વ્યાસ, દિલુભા જાડેજા, કરસન ભાવસાર, પૂજ્ય કમળા બહેનના માર્ગદર્શનમાં ગામના સર્વ જ્ઞાતિના લોકોએ કાર્યક્રમનું આયોજન સંભાળ્યું હતું। કાર્યક્રમમાં ભુજ ભાટિયા મહાજનના મંત્રી કૃષ્ણકાંત ભાટિયા, સહમંત્રી ગોપાલભાઈ આશર, કલ્યાણપરના ચંપકભાઈ રાવલ ઉપસ્થિત રહ્યા હતા। અહેવાલ કૃષ્ણકાંત ભાટિયા, ભુજ। સૌપ્રથમ તો પરમ પૂજ્ય સાધ્વી મૈયાજીના ચરણોમાં હું સાદર વંદન કરું છું અને આપના ચરણોમાં પણ સાદર વંદન કરું છું। આજે સાધ્વીજીની આ જે 73મી નિર્વાણ તિથિ એ પ્રસંગે આપ આવ્યા અને વર્ષોથી ઉજવાતો આ ઓછવ અથવા ઉત્સવ છે, તો મારે આપને એ પૂછવાનું કે આજનો જે યુવા વર્ગ છે, ખાસ કરીને કોલેજમાં કે 12મા ધોરણમાં ભણતો યુવા વર્ગ, એ યુવા વર્ગ હજી જોઈએ તેવો આના પાછળ આકર્ષિત થતો નથી। થોડું રીલ્સ ને FB ને ઇન્સ્ટાગ્રામ ને ટ્વિટર, તો આપણે શું લાગે છે, આપણે આના માટે શું કરી શકીએ કે આ યુવા વર્ગ છે એને આપણે આ તરફ વાળી શકીએ? કારણ કે આપણી આવતીકાલનું ભવિષ્ય એ છે, તો એના વિશે આપ શું કહેશો? તુલસીભાઈ આપણે સારી જવાબ આપી શકશે? તુલસીભાઈ। વડીલ, ગૂંગા ગુड़ का स्वाद કે મને મન મુસ્કાવત હૈ। તમે આવી ઉત્સવોની, આવી માતાઓજીઓના, ગુરુઓ પરંપરાઓના જેવી રીતે માણી રહ્યા છો, જેવી રીતે દર્શન કરી રહ્યા છો, એવું આપણે બધાને, સૌ માવિત્રોને પોતાના ઘરે જઈને છોકરાઓ પાસે પીરસવું પડશે કે આ ગુળનો સ્વાદ એવો છે, બેટા તું જે વિચારે છે એવું નથી। આજની તારીખમાં થોડુંક તો આપણા વડીલોની પણ ફરજ હોય છે કે આ લોકોને અહીંયા તેડી લાવવું। અત્યારે ઓલા ભાઈ કહેતા હતા કે હું 25 વર્ષથી જોઉં છું કે આટલા જ છોકરા માણસો અહીંયા આવે છે આ ઉત્સવમાં, તો વધારેમાં વધારે યુવા વર્ગ આ ધર્મ તરફ કેમ આવે, એના માટે આપણા માવિત્રો એમના છોકરાઓને લઈ આવે અને સમજાવશે અને આજનો ટેસ્ટ આપશે તો 100% છોકરાઓ આવવા લાગશે। અને અત્યારે હું તમને કહી દઉં કે ભલે તમે કદાચ કહેતા હો, પણ આજની તારીખમાં અત્યારે જે યુવા વર્ગ ભક્તિ તરફ વળ્યો છે, તમે આવો મુંબઈમાં તમને બતાવું, આજની તારીખમાં અત્યારે અમારી જે પરંપરાના હિસાબે પદોનામો બને છે ત્યાં તમને જોવા મળશે કે લગભગ 80% યુવાઓ ધર્માવશે। તમે આ રીલોમાં બી તમને કદાચ જોવું હોય, ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ શકો છો, ફેસબુક પર જોઈ શકો છો। ધર્મ ઓધોરામ અને વાલરામ માટે સદગુરુ હરિદાસજી મહારાજના સાથે તમને યુવા વર્ગ જ જોડાયેલો છે। સાહેબ, તમને એમ કહી શકું કે એકવાર જો આહવાન કરે તો આજે 5-10 હજાર છોકરાઓ એમ સતત તૈયાર હોય છે, કાર્યરત હોય છે અને અત્યારે કરે છે। પૂજ્ય પાંડુરંગ શાસ્ત્રીએ તમને કહી દઈએ, અત્યારે ત્યારે જે કરી ગયા છે એ પણ આજે પણ એ બધા છે। બાકી તો પોતે માવિત્રોને ફરજ લાગે છે કે આ છોકરાઓને આ તરફ મોકલવા, જે એના માટે પ્રયત્ન કરે છે સક્સેસ છે। હવે આ પ્રશ્નનો મને આપ જવાબ આપશો એવી હું વિનંતી કરું અથવા આશા રાખું। હા, ઘણીવાર એવું દેખાતું હોય છે કે આપણો જે ધર્મ છે એ મંદિરથી શરૂ થાય, બહાર નીકળીએ એટલે પૂરું, કથાથી શરૂ થાય, બહાર નીકળીએ એટલે પૂરું, આવા સત્સંગમાં બેસીએ અને એનાથી બહાર નીકળીએ એટલે પૂરો। આમ તો ધર્મની વ્યાખ્યા એ છે કે ધાર્યતિ ઇતિ ધર્મ, તો આવું ન થાય એના માટે આપ એક કહી શકો અને આપણો જે વાણીનો પ્રભાવ છે એ શ્રોતાઓ પર પડી શકે, તો એના માટે શું કરવું જોઈએ આપણે? એમ કહી શકાય, શાસ્ત્રો એમ કહે છે કે શ્રવણ, મનન અને નિધિધ્યાસન। સાંભળ્યા પછી એનું મનન કરવાનું અને મનન કર્યા પછી એનું નિધિધ્યાસન કરવાનું। આપે જે પ્રશ્ન કર્યો કે ધર્મની બાબતમાં, તો જે પણ આવા ઉત્સવોના માધ્યમથી સંતો સેવકોને જે ઉપદેશ આપે છે અથવા તો એ લોકોને સત્સંગ અથવા ધર્મ તરફ વાળવાનો જે પ્રયત્ન કરે છે, એ માત્ર ત્યાં સુધી ન રહે, એના માટે શાસ્ત્રમાં કીધું કે સાંભળ્યા પછી ચિંતન થવું જોઈએ, એનું મનન થવું જોઈએ કે ભાઈ ત્યાં મંચ ઉપર આપણે ગયા, ઉત્સવોમાં આપણે ગયા, સત્સંગોમાં આપણે ગયા, સત્સંગને માણ્યો, ખૂબ મજા આવી, પણ એ મજા
સતત ટકી રહે એના માટે તો કે સાંભળ્યા પછી એનું મનન થવું જોઈએ, તો જ આ ધર્મના પાયા મજબૂત થશે, તો જ સનાતન જ છે, મજબૂત જ છે. પણ પોતે વ્યક્તિને જો મજબૂત થવું હશે ધર્મના પ્રતિ, તો પોતે આ કાર્યમાં આગળ આવવું જ પડશે. શ્રવણ, મનન અને નિધિધ્યાસન જ એનો એક મારા દ્રષ્ટિએ એનો એક જ ઉપાય છે. શાસ્ત્રો પણ એમ જ કહે છે અને સંતો પણ એમ જ કહે છે. સાંભળ્યા પછી એનું મનન કરો અને તમે એક નિશ્ચય ઉપર પહોંચો. અત્યારનો યુવા કે વ્યક્તિ એક નિશ્ચય ઉપર નથી પહોંચી શકતો. એનું કારણ છે કે મોબાઈલ, પોતાના સોના વિચારો, અને જે ભાઈએ કીધું કે વડીલોની પણ જવાબદારી છે કે છોકરાઓને સારા સંસ્કારો કેવી રીતે પ્રાપ્ત થાય. એના માટે આવા ઉત્સવોમાં વધારેમાં વધારે યુવા વર્ગ ભેગો થાય, ઉત્સવને માણે, અને માણ્યા પછી એને જીવનમાં ઉતારવાની ચેષ્ટા કરે, તો જ આનું એક સોલ્યુશન મારા દ્રષ્ટિએ દેખાય છે. હા વિનુભાઈ, આપ ચતુર્થભાઈ, આપ પણ ટ્રસ્ટમાં છો એટલે આવો જરા મને ગમશે. એક આ ટ્રસ્ટ છે, એના ટ્રસ્ટી તરીકે આપ ઘણા વર્ષોથી આજે મૈયાજીનો ઓછવ છે એની બધી વ્યવસ્થા સંભાળો છો. તો મારે તમને એટલું જ પૂછવાનું છે કે તમે જે વ્યવસ્થા સંભાળો છો એમાં ગામનો તમામ વર્ગ છે એ આપણી સાથે રહે છે, યુવાનો કઈ રીતે સાથે રહે છે, અને તમે આખું જે આયોજન કરો છો એની થોડીક વિગત આપશો તો અમારા જે દર્શક મિત્રો છે એને ગમશે. ચોક્કસપણે જો ગામનો સાથ સહકાર ન હોય તો અત્યારે તમે જે પબ્લિક જો છો એટલી પબ્લિક ન હોય. વ્યવસ્થામાં માતાજીની એવી દયા છે, મૈયાજીની, કે દરેકના અંતરમાંથી જેવો નીકળે કે ના, આશ્રમમાં તો આપણે જવું જોઈએ. મૈયાજીનું આ કાર્યક્રમ, બહેનો શું છે, છોકરાઓ શું છે, બધા લોકો જેનેથી જેવું કામ થાય એ પોતાની રીતે કામ કરે છે. અને સમય માથે 3 સત્રમાં અહીંયા ભાગ, 3 સત્રમાં કાર્યક્રમ યોજાય. સાંજના સંધ્યા પાઠ હોય, રાત્રે ભજન સત્સંગ હોય, આજે આ સંત સભા હોય અને રસોડાનું આ તમામ આખું ગામ, એમાં જ્ઞાતિનો કોઈ બાધ્યા નથી. આખું ગામ આ કામ કરે છે. બસ આશ્રમને જોઈ છે, મૈયાજીને જોઈ છે, અને બહુ સારી રીતે અમે આ કાર્ય કરી રહ્યા. ધન્યવાદ. તમે બધાએ મહા ન્યૂઝ સાથે વાત કરી એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં
कुर्ती टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस। लेदर जैकेट ब्रांड पेंट्स एंड चेक शर्ट्स फॉर्मल शर्ट्स ट्रेक पेंट्स पण बेस्ट थी बेस्ट प्राइस साथे।